એ ભાઈ સચિનભાઈ જે જોબ કરે છે એ પડી ગયા છે ને વાગ્યું છે એ રીતે. તો અમને એવું કીધું કે માઇનર વાગ્યું હશે એટલે અમે આવ્યા. તો અહીંયા અહીં જોયું તો બોડી સાઈડ પર જે પાર્ટી એક્સપાયર છે. અને મેં એટલા ડૉક્ટર જોડે વાત કરી તો એવું કીધું છે કે 5:30 જેવું થઈ ગયું છે. આ વસ્તુ 5:30ની આસપાસ થઈ ગયું છે. અમને 6 વાગે જાણ કરી અને એ લોકોએ ત્યાંથી ડાયરેક્ટ બોડી ઉઠાવી છે. ઘરના કોઈને બી કીધું બી નથી કે ભાઈ તમારા આવી જ ને. તમે અહીં આવ્યા પછી અહીંયા આગળ ડાયરેક્ટ કોલ કરે છે, વાયા કોલ આવે છે. અત્યારે સવારના અમે એવું કહીએ છીએ ભાઈ શું કરવાનું છે. તો કે જે હા ભાઈ થઈ જશે. પહેલાં અમને એવું કહી દીધું કે ભાઈ તો ફ્રેન્ડ રીતે જોબ કરે છે અને આવે છે તો એનો પીએફ ને બધું કપાય છે. તો તમે ફ્રેન્ડ રીતે જોબ કરે છે તો કઈ દે કહી શકો. હવે બીએમસી આજે 4માં સ્ટ્રીટ લાઇટમાં એ જોબ વાયરમેન્ટમાં જોબ કરે છે. સાહેબ એવું છે કે ભાઈની છે ને 1.5 વર્ષની છોકરી છે નાની હજુ. એને પૂરેપૂરું એનું વળતર કમ્પ્લીટ મળવું જોઈએ અને બધી રીતે, કારણ કે એની આગળ પાછળ કોઈ નહીં આવે. હવે મને જેવી સુધી લેખિતમાં નહીં મળે તેવી સુધી બોડી સ્વીકાર નહીં કરું. ભલે 3 દિવસ થશે, 4 દિવસ થશે, મને કોઈ વાંધો નહીં. હું જેવી સુધી મને લેખિતમાં એનો જે મેન જે લખીને નહીં આવડે તેવી સુધી હું સ્વીકાર નહીં કરું. આવે છે અને લીગલી જે પ્રોસેસ છે અમારે ત્યાં અમે કરવા તૈયાર છીએ. હા સર, અમે ન્યાય આપવા તૈયાર છીએ.